સ્ટોરી થ્રુ સમજીએ આપણે. જ્યારે તમને તરતા નથી આવડતું ત્યારે તમે કોઈ દિવસ કોઈ પણ તળાવમાં અથવા સ્વિમિંગ પૂલમાં એમને નહીં પડો જ્યાં સુધી તમને તરતા નથી આવડતું. એવી જ રીતે જો તમને સેલ્સ અને માર્કેટિંગ નથી આવડતું તો તમે કોઈ દિવસ સેલ્સ એન્ડ માર્કેટિંગ માટે અગ્રી નહીં થાઓ, કન્વિન્સ નહીં થાઓ. અમુક લોકોને સેલ્સ માર્કેટિંગનો એવો ડર હોય છે કે એ લોકો બેરોજગાર બેસવાનું પસંદ કરે છે પણ સેલ્સ માર્કેટિંગ કરવાનું પસંદ નહીં કરતા. એ લોકોના ઘરે ફાઇનાન્શિયલ કન્ડિશન્સ ખરાબ હોય છે, ઘરની અંદર પૈસાની તકલીફ હોય છે, ઘરમાં મા બાપ જે છે એને સપોર્ટની જરૂર હોય છે, પણ તેમ છતાં બી એ લોકો સેલ્સ માર્કેટિંગ કરવા નહીં માંગતા. એવા લોકો મેં જોયા છે જે 35, 40 વર્ષની ઉંમર સુધી બેરોજગાર બેસે છે. એમના એક પ્રોફાઇલ પ્રમાણે જોબ નહીં મળતી પણ તેમ છતાં બી એ લોકો બેરોજગાર બેસવા માટે રાજી છે પણ સેલ્સ માર્કેટિંગ કરવા રેડી નથી. અને આ અત્યારે જેમ કે હું અમદાવાદથી ઓપરેટ કરી રહ્યો છું તો અમદાવાદ અને ઘણા બધા અધર સિટીઝની અંદર સેલ્સ અને માર્કેટિંગ જે છે એ સૌથી મોટો પ્રોબ્લેમ બની ગયો છે. આ તો થઈ ગઈ એની સિન્સિયરિટીની વાત અથવા એની પ્રોબ્લેમની વાત, પણ હવે આ પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થઈ શકશે? જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો તો તમે પ્રોડક્ટ સેલ કરતાં પહેલાં તમે એ પ્રોડક્ટનું આઉટપુટ સેલ કરી રહ્યા છો ત્યારે તમે કસ્ટમરને રીઝન્સ આપો છો તો એ કસ્ટમર શું કામ તમારી પ્રોડક્ટ અથવા સર્વિસને બાય કરશે. હવે ઘણી વખત મેં જોયું છે ખાસા એવા સેલ્સમેન જે છે અથવા ઘણા બધા જે નવશીખા લોકો હોય છે એ લોકો છે ને પ્રોડક્ટને સેલ કરવા પર ફોકસ કરે છે, ના કે પ્રોડક્ટના આઉટપુટ ઉપર. તો સૌથી પહેલાં જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટને સેલ કરી રહ્યા છો તો એના આઉટપુટને સેલ કરો, ના કે તમે એ પ્રોડક્ટને જ સેલ કરવાની કોશિશ કરો. કેવી રીતે થાય છે પ્રોડક્ટ સેલ્સ અથવા સેલ્સ જે છે એ કેવી રીતે વર્કઆઉટ કરે છે? આજે આ વિડીયોની અંદર આપણે આખું સેલ્સ સમજીશું કે એકચ્યુઅલી સૌથી પહેલાં સેલ્સ થાય છે કેવી રીતે. સમજીએ સૌથી પહેલાં કેવી રીતે સેલ્સ થાય છે. સૌથી પહેલાં તમે જ્યારે કોઈ પણ પાણીની બોટલ લો છો, 20 રૂપિયાની પાણીની બોટલ છે અને એ પાણીની બોટલ જે છે એ તમે પીઓ છો. તમને ખબર છે તમે જે 20 રૂપિયા પે કરો છો એ પાણીની બોટલ માટે પે નહીં કરતા. પાણીની બોટલ પીધા પછી જ્યારે તમે તરસ્યા છો અને પાણીની બોટલ તમે પીધી છે અથવા 20 રૂપિયા પે કર્યા છે, પાણીની બોટલ પીધા પછી જે તમે હાશકારો અનુભવો છો ને એ હાશકારા માટે અથવા એ સંતોષ માટે કે તમે પાણી પીધું છે એના માટે તમે 20 રૂપિયા પે કરો છો. તમે પાણીની બોટલ માટે પે નથી કરતા અથવા તમે મિનરલ વોટર માટે બી પે નહીં કરી રહ્યા. તમે પે કરી રહ્યા છો એ ફિલિંગ માટે, એ ઇમોશન્સ માટે. જ્યારે કોઈ પણ પ્રોડક્ટ સેલ થાય છે એ પ્રોડક્ટની પાછળ ઇમોશન્સ છે, ફિલિંગ છે, એક એક્સપિરિયન્સ છે. અને જ્યારે તમે કોઈ પણ બેંક અને ફાઇનાન્સ કંપનીઝમાં અથવા અધર સેક્ટરમાં કોઈ પણ પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો તમે ફિલિંગ જે છે એને સેલ કરી રહ્યા છો, ના કે તમે પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો. બીજું એક એક્ઝામ્પલ સમજીએ. કોઈ બેન છે જેમના હસબન્ડ ગુજરી ગયા છે અને હસબન્ડે LICની પોલિસી લીધી હતી. એ બેન જે છે એમના હસબન્ડ ગુજરી ગયા એના 10-15 દિવસ પછી LIC વાળા ઘરે આવે છે અને 50 લાખની પોલિસીનો ચેક આપે છે કે તમારા હસબન્ડ ગુજરી ગયા, તમારા હસબન્ડ જે છે એમને 50 લાખની પોલિસી કરાવી હતી, હવે પોલિસીના 50 લાખ રૂપિયા અમે આપી રહ્યા છીએ, મતલબ ક્લેમ આપી રહ્યા છે. હવે એકચ્યુઅલમાં તમે વિચારો કે જે બેન છે, જેના હસબન્ડ છે, જેને બાળકો છે અને એ બેન જે છે એમને 50 લાખનો ચેક LIC તરફથી આપી રહ્યા છે તો તમે વિચાર કરી શકો છો કે બેન કેવું અનુભવતા હશે, કેટલું સિક્યોર, કેટલું સ્ટ્રોંગ અને કેટલું સપોર્ટેડ અનુભવ કરતા હશે. તો જ્યારે ઇન્સ્યોરન્સ પોલિસીવાળો આમને ઇન્સ્યોરન્સ પોલિસી વેચવા જાય છે ત્યારે એ આઉટપુટની વાત કરે છે, ના કે પોલિસીની વાત કરે છે કે તમારે અત્યારે 20,000 પ્રીમિયમ ભરવાનું છે કે તમારે આ ભરવાનું છે. યુ હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધ આઉટપુટ ઓફ ધ પ્રોડક્ટ. તમારે એ આઉટપુટ ઉપર જે છે એ ફોકસ કરવાનો છે જ્યારે કોઈ તમે પ્રોડક્ટ સેલ કરો છો ત્યારે. તો મેજરલી લોકો છે ને પ્રોડક્ટ ઉપર ફોકસ કરતા હોય છે પણ મારા ખ્યાલથી તમારે આઉટપુટ ઉપર ફોકસ કરવું જોઈએ. હવે આ તો થઈ ગઈ બેઝિક વાત કે એકચ્યુઅલી પ્રોડક્ટ સેલ કરવા માટે શું કરવું જોઈએ અથવા શું છે, પણ એકચ્યુઅલી આ આખી પ્રોસેસ છે કે જે પ્રોસેસની અંદર સેલ્સ જે છે એ આખું એક્ઝિક્યુટ થાય છે. સૌથી પહેલાં શું કરવું જોઈએ? સૌથી પહેલાં તમારી પાસે એક પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ માટે એક ટાર્ગેટ ઓડિયન્સ છે. તો તમારે સૌથી પહેલાં ડિસાઇડ કરવું પડશે કે તમારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. હુ ઇઝ યોર ટાર્ગેટ ઓડિયન્સ? તમારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? કોને તમારી પ્રોડક્ટની જરૂર છે? કોને તમારા પ્રોડક્ટ અથવા સર્વિસીસની જરૂર છે? જો તમે રોંગ પ્રોડક્ટ અને રોંગ ટાર્ગેટ્સ ઉપર ફોકસ કરી રહ્યા છો તો દોસ્તો તમે વેસ્ટેજ ઓફ મની, વેસ્ટેજ ઓફ ટાઈમ અને વેસ્ટેજ ઓફ એનર્જી કરી રહ્યા છો. તો દોસ્તો સૌથી પહેલાં તમારે ડિસાઇડ કરવું પડશે કે તમારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. શું ઓલ્ડ લોકો છે તમારી પ્રોડક્ટ ટાર્ગેટ ઓડિયન્સ? તમારી ટાર્ગેટ ઓડિયન્સ સ્ટુડન્ટ છે? તમારી ટાર્ગેટ ઓડિયન્સ યુથ છે? તમારી ટાર્ગેટ ઓડિયન્સ ફિમેલ્સ છે? તમારી ટાર્ગેટ ઓડિયન્સ ચિલ્ડ્રન્સ છે? તમારી ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ બિઝનેસમેન છે કે તમારી ટાર્ગેટ ઓડિયન્સ એડવોકેટ છે કે ડોક્ટર છે? યુ હેવ ટુ ડિસાઇડ અ કેટેગરી કે કઈ કેટેગરીને તમે ટાર્ગેટ કરી રહ્યા છો. ફર્સ્ટ થિંગ એટલે તમારે તમારી સૌથી પહેલાં કસ્ટમર આઇડેન્ટિફિકેશન ઇમ્પોર્ટન્ટ છે. તમારે સમજવું પડશે કે તમારી પ્રોડક્ટ અને સર્વિસીસને કોણ યુઝ કરી શકે છે. તમારે એક બાસ્કેટ બનાવવું પડશે કે જેની અંદર એક ટાર્ગેટ ઓડિયન્સ તમને મળશે.
બની શકે કે તમે ફિઝિકલી અથવા વર્ચ્યુઅલી એ લોકોને ટાર્ગેટ કરો અને એ લોકોને તમે એક બાસ્કેટની અંદર સિલેક્ટ કરો છો કે ધીસ ઇઝ માય ટાર્ગેટ ઓડિયન્સ. 90% કેસમાં બિઝનેસ ઓનર્સને સેલ્સ પર્સનને ખબર હોય છે કે એકચ્યુઅલી એમની ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે, બટ જ્યારે તમને નહીં ખબર હોય તો પહેલાં તમે એક બાસ્કેટ બનાવી લો. ઘણી વખત એવું થતું હોય છે કે તમે રોંગ ટાર્ગેટ ઓડિયન્સને ટાર્ગેટ કરતા હોય છે અને ઇન ધેટ કેસ પ્રોબ્લેમ એ થાય છે કે રોંગ ટાર્ગેટમાં રિજેક્શન રેશિયો અથવા કન્વર્ઝન રેશિયો બહુ જ ઓછો આવે છે અને હતાશ અને નિરાશ થઈ જાય છે લોકો. તો પ્લસ સૌથી પહેલાં તમારો ટાર્ગેટ ઓડિયન્સ જે છે એ કોણ છે એ ડિસાઇડ કરી લો. તો સૌથી પહેલો પોઈન્ટ જે છે એ છે ટાર્ગેટ ઓડિયન્સને ડિસાઇડ કરી લો, ફર્સ્ટ થિંગ. સેકન્ડ આવે છે જે તમારી ટાર્ગેટ ઓડિયન્સ છે એને તમારી પ્રોડક્ટની કેટલી જરૂર છે, શું કામ જરૂર છે, કેવી રીતે જરૂર છે, કઈ જગ્યાએ જરૂર છે, કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશનના બેઝિસ ઉપર જરૂર છે. હવે સપોઝ માની લો કે ટાર્ગેટ ઓડિયન્સ તો ફિક્સ થઈ ગઈ. હવે તમે જોશો કે તમે જ્યારે ડીમાર્ટ્સમાં જાઓ છો અથવા તમે કોઈ પણ માર્ટ્સમાં જાઓ છો તો તમે માર્ટ્સની બીજો કેટેગરી વાઇઝ જોવા જશો તો તમે જોશો કે ડીમાર્ટની અંદર બી કપડાં વેચાય છે, ટ્રેન્ડ્સમાં બી કપડાં વેચાય છે, રિલાયન્સમાં બી કપડાં વેચાય છે, ફ્લિપકાર્ટ ઉપરથી બી કપડાં વેચાય છે અને એમેઝોન ઉપરથી બી કપડાં વેચાય છે. બધા લોકોની અલગ અલગ કેટેગરીઝ છે, પોતાના બજેટ અને પોતાની ટાર્ગેટના હિસાબથી, પોતાના પોકેટ જે છે એની કમ્ફર્ટેબલ હિસાબથી એ લોકો જે છે એ પૈસા ઇન્વેસ્ટ કરે છે. તો અહીંયા પ્રોડક્ટ થઈ ગયું. પછી છે સેકન્ડ વસ્તુ નીડ આઈડેન્ટિફિકેશન. તમારી પ્રોડક્ટ કોના માટે નીડફુલ છે, કોને પ્રોડક્ટની જરૂર છે, આ સેકન્ડ ટોપિક છે. તમારે નીડ આઈડેન્ટિફિકેશન કરવું પડશે. શું એને તમારી પ્રોડક્ટની જરૂર છે કે નહીં? જો પ્રોડક્ટની જરૂર ના હોય તો પ્લીઝ વેસ્ટેજ ઓફ ટાઈમ નહીં કરવાનો, એ લોકોને જતા કરો. કારણ કે જ્યારે તમે કોઈ ચીપકું સેલ્સમેનની જેમ કોઈ વ્યક્તિ પાછળ પડી જાઓ છો જેને પ્રોડક્ટની જરૂર નથી તો એ સૌથી ઇરિટેટિંગ ફિલિંગ આવે છે કોઈ પણ માણસને. તમે જતા હશો ઘણી જગ્યાએ બધા સેલ્સમેન પાછળ પડી જતા હોય છે, એ લોકોને નહીં ખબર કે એકચ્યુઅલી આ ધીસ ઇઝ નોટ અ વે ટુ પ્રોસેસ. એકચ્યુઅલી એ તરીકો નહીં ખબર, એમને પ્રોપર ટ્રેનિંગ નહીં ખબર હોતી. અમુક ચીપકું સેલ્સમેનની જેમ પાછળ ચોંટી જતા હોય છે. તો ફર્સ્ટ થિંગ થઈ ગઈ કે ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે એ. સેકન્ડ વસ્તુ થઈ ગઈ કે એકચ્યુઅલી એને પ્રોડક્ટની નીડ છે કે નહીં. જો એને પ્રોડક્ટની નીડ છે, એને આપણી જ પ્રોડક્ટની નીડ છે અથવા આપણી પ્રોડક્ટ કોઈ પણ રીતે એને હેલ્પફુલ અથવા એને આપણે જે છે એ સર્વિસ આપી શકીએ છીએ તો જ તમે એની સાથે ડિસ્કશન કરો. અધરવાઇઝ કોઈ પણ ચીપકું અથવા જે કોઈ હેડેક ટાઈપના સેલ્સમેન હોય છે, આખો દિવસમાં 10 કોલ કરે છે અને દિવસમાં પાછળ પડી જાય છે, એવી રીતે પ્લીઝ કોઈની બી પાછળ ના પડો. ઇટ ઇઝ ઇરિટેટિંગ નાઉ. તો હવે સેકન્ડ વસ્તુ થઈ ગઈ કે તમારે એ આઈડેન્ટિફાઈ કરવું છે કે શું એને પ્રોડક્ટની જરૂર છે. લોકો હોન્ડા બી લે છે, લોકો મર્સિડીઝ બી લે છે, લોકો રોલ્સ રોય બી લે છે, લોકો ઓડી બી લે છે, લોકો BMW બી લે છે, લોકો નેનો બી લે છે અને લોકો બાઇકમાં બી ફરે છે. બધાની કેટેગરી અલગ છે. શું એમને પ્રોડક્ટની જરૂર છે કે નહીં? એન્ડ દેટ એક્ઝેક્ટલી યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એકચ્યુઅલી એને પ્રોડક્ટની જરૂર છે કે નહીં. ત્રીજી વસ્તુ, બે વસ્તુ ફાઇનલ થઈ ગઈ કે પહેલાં એ ટાર્ગેટ કસ્ટમર ઓડિયન્સમાં આવે છે તો કે હા ઓકે આવે છે. પછી બીજું શું છે તો કે એકચ્યુઅલી એને આ પ્રોડક્ટની જરૂર છે તો કે હા એને પ્રોડક્ટની જરૂર છે. ત્રીજી વસ્તુ આવે છે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન. પ્રોડક્ટ પ્રેઝન્ટેશનમાં આપણે ખાલી વખાણ નથી કરવાના કે અમારી પ્રોડક્ટ કેટલી સારી છે અને અમારી પ્રોડક્ટ કેટલી પ્લસ પોઈન્ટ છે. ડોન્ટ ડિસ્કસ અબાઉટ ધેટ. ડિસ્કસ અબાઉટ ધેટ કે આ પ્રોડક્ટથી એની લાઈફમાં એની જે આઉટપુટ છે એ શું છે. એકચ્યુઅલી આ પ્રોડક્ટ પરચેસ કરવાથી એને શું શું ફાયદા થશે. ડો નોટ ડિસ્કસ અબાઉટ પ્રાઇસ, ડો નોટ ડિસ્કસ અબાઉટ કે અમારી પ્રોડક્ટ બહુ સારી છે. ડો નોટ ડિસ્કસ અબાઉટ ધેટ. જો આ પ્રોડક્ટ બાય કરે છે એને શું આઉટપુટ મળે છે. સપોઝ માની લો કે તમે 10 રૂપિયાની કોઈ પ્રોડક્ટ વેચો છો તો 10 રૂપિયાથી શું એને 20 કે 30 કે 40 રૂપિયાનો ફાયદો થાય છે અથવા એને એની લાઈફની અંદર કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહી છે. જો એની લાઈફની કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ રહી છે તો જે માણસે પ્રોડક્ટ બાય કરશે. તમે જોતા હશો સિગ્નલ ઉપર ઘણા બધા લોકો જે છે એ ચશ્મા વેચતા હોય છે, પણ તમને ખબર છે કે બધા લોકો ચશ્મા બાય નહીં કરતા. પણ જ્યારે એ ચશ્મા કોણ બાય કરે છે કે જે માણસ દૂરથી આવી રહ્યો છે અને આંખમાં ધૂળ જઈ રહી છે અને તડકાની અંદર જે છે એ આંખો ઝીણી થઈ રહી છે એ જ માણસ જે છે એ ચશ્મા પરચેસ કરે છે. બધા લોકો તો ચશ્મા પરચેસ નહીં કરતા. એન્ડ દેટ એક્ઝેક્ટલી. તો સૌથી પહેલાં છે ટાર્ગેટ ઓડિયન્સ, સેકન્ડ વસ્તુ છે નીડ આઈડેન્ટિફિકેશન અને થર્ડ છે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન. થર્ડ વસ્તુ છે કે જ્યારે એ તમારી નીડ જે છે આઈડેન્ટિફિકેશન થઈ જાય છે પછી એને પ્રોડક્ટ પ્રેઝન્ટેશન અને પ્રોડક્ટની ડિટેલમાં સમજાવો કે એકચ્યુઅલી એના કયા પ્લસ છે, કયા માઇનસ છે, ફીચર શું છે, પ્રોડક્ટને કેવી રીતે તમે યુઝ કરી શકો છો, બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવો. રાઈટ. તો થર્ડ વસ્તુ થઈ ગઈ પ્રોડક્ટ પ્રેઝન્ટેશન. અને ચોથી વસ્તુ આવે છે સેલ્સ ક્લોઝિંગ. હવે સેલ્સ ક્લોઝિંગનો મતલબ શું છે? સેલ્સ ક્લોઝિંગનો મતલબ છે કે તમે પ્રોડક્ટ જે છે એને સેલ કરવા માટે એક ડેડલાઇન આપો છો કસ્ટમરને. કસ્ટમર એક ડેડલાઇન આપી દો કે ભાઈ તું એક કામ કર, આજ સાંજ સુધીમાં લઈ લે તો આ ઓફર ચાલી રહી છે. જે તમે ઘણા બધા લોકો પાસેથી મેસેજ અને ઓફર સાંભળ્યા હશે. જેમ કે ફ્લિપકાર્ટ કરે છે, એમેઝોન બી કરે છે કે આજ સાંજ સુધી આટલો ઓફર છે, રવિવાર સુધી આટલી ઓફર છે. તો એને એક ડેડલાઇનમાં બાંધી દો કે ભાઈ આજ સુધીમાં લેશો તો આ ઓફર છે, કાલ સુધીમાં લો છો તો આ ઓફર છે, પરમ દિવસ સુધી લો તો આ ઓફર છે. તો જેને કહેવાય ને કે ડેડલાઇનમાં બાંધી દો ને એને કહેવાય છે સેલ્સ ક્લોઝિંગ. સેલ્સ ક્લોઝિંગ મતલબ છે કસ્ટમર પાસેથી ફાઇનલ ડિસિઝન લઈ લો કે ક્યાં સુધી પરચેસ કરી શકે છે, ક્યાં સુધી ડેડલાઇન એ જે છે
છે કન્વર્ટ થાય છે. ઘણી વખત એવું થશે કે કસ્ટમરને જરૂર બી છે, કસ્ટમરને પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ બી છે, કસ્ટમરનું બજેટ બી છે, પણ કસ્ટમર જે છે એ ટાઈમ લે છે પરચેસ કરવામાં. તો ઇટ્સ ઓકે, ગીવ કસ્ટમર અ ફૂલ ટાઈમ. અત્યારના બધા જ કસ્ટમર બહુ સ્માર્ટ થઈ ગયા છે. એમને તમે ઉલ્લુ બનાવો છો, સ્ટુપિડ બનાવવાની કોશિશ કરો છો, એ લોકોને બધી જ ખબર પડે છે. આજકાલ કોઈ કસ્ટમર સ્ટુપિડ નથી. તો મેક શ્યોર દેટ કે તમે કસ્ટમરને એક એવી ફિલિંગ આપો કે જેની અંદર કસ્ટમરને એવું લાગે કે તમે કસ્ટમરને પ્રોડક્ટ સેલ નથી કરી, તમે કસ્ટમરને પ્રોડક્ટમાં હેલ્પ કરી છે, તમે એને ગાઈડ કર્યું છે એની પ્રોડક્ટ જે છે એને બાય કરવામાં. તો ધીસ ઇઝ હાઉ યુ કેન હેલ્પ. તો તમારે સૌથી પહેલાં આપણે ફરીથી એકવાર રિકેપ કરી લઈએ છીએ. સૌથી પહેલાં શું કરવાનું છે તો કે નીડ કસ્ટમર આઈડેન્ટિફિકેશન કરવું પડશે. તમારે પહેલાં સમજવું પડશે કે કયા કસ્ટમરને પ્રોડક્ટની જરૂર છે. સેકન્ડ તમારે શું આવશે તો કે ભાઈ નીડ આઈડેન્ટિફિકેશન, કસ્ટમરને પ્રોડક્ટની જરૂર છે તો કે હા જરૂર છે. જો કસ્ટમર આઈડેન્ટિફિકેશન થઈ ગયું પછી નીડ આઈડેન્ટિફિકેશન થશે. જો નીડ આઈડેન્ટિફિકેશનની અંદર અમુક લોકો છે કે મારે પ્રોડક્ટની જરૂર નથી, તેની પાછળ પડવાની જરૂર નથી. નીડ આઈડેન્ટિફિકેશન થઈ ગયા પછી પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કરો. પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કર્યા પછી તમે આવશો સેલ્સ ક્લોઝિંગ ઉપર. તો આ 4 વસ્તુ જે છે એ પ્રોસેસ છે. ધીસ ઇઝ હાઉ યુ કેન સેલ એની પ્રોડક્ટ ટુ એનીવન. બરાબર. જો તમે આને ફોલો કરશો તો ડેફિનેટલી સેલ થશે. આના સિવાય બી જો ડિટેલ વિડીયો બનાવવો હોય, મારે એક 10 થી 12 મિનિટનો વિડીયો બનાવવો હતો તો આ છે. અદરવાઇઝ તમે જો વધુ જાણવા માંગતા હોય તો તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર આવી શકો છો. અમે બેન્કિંગ્સની અંદર ટ્રેનિંગ પ્લેસમેન્ટ બી આપીએ છીએ, બેંક અને ફાઇનાન્સ કંપનીઝમાં કરિયર બનાવવા માટે હેલ્પ કરીએ છીએ. રિટેલ્સમાં સેલ્સ, માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી વસ્તુની અમે ટ્રેનિંગ આપીએ છીએ. તો વધુ માહિતી માટે તમે મને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ઓફિસ આવી શકો છો. અમદાવાદ આશ્રમ રોડ પર ઓફિસ છે મારી. ડિસ્ક્રિપ્શનમાં હું એડ્રેસ બી નાખી દઈશ તો તમને મારી જે છે એડ્રેસ ડિટેલ બી મળી જશે. You can contact me, you can come anytime. Thank you દોસ્તો, thank you very much.